બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાનું વચન પાળ્યું છે। ગેનીબેને ચૂંટણી સમયે મામેરામાં માંગ્યા હતા મત, ત્યારે જીત્યા બાદ ગેનીબેને મામેરાની માતર ખવડાવી। થરાદમાં બહેનના મામેરાની ભાઈઓએ માતર ખાધી। ગેનીબેને ભાઈઓ અને આગેવાનો ઉપર ફૂલો વરસાવ્યા હતા। ત્યારે ગેનીબેન ઠાકોરે પોલીસ બાબતે લોકોને ટકોર કરી છે। ખોટી રીતે પોલીસ હેરાન કરે તો જાણ કરજો, એવું ખાસ તેમણે નિવેદનમાં કીધું। પોલીસ આપણા ટેક્સના પૈસાનો પગાર લઈ રહ્યા છે। બુટલેગરોના હપ્તા લઈ પોલીસ યુવાનોને બરબાદ કરી રહી છે। 2 નંબરની પોલીસ જ હપ્તા લે છે, ત્યારે મોટો લોર્ડ કર્ઝન ભલે હોય, એને જે ભાષામાં કહેવાનું હશે તે કહીશું। કોંગ્રેસના કાર્યકરો 2 નંબરના ધંધા કરતા નથી, એટલે ડરવાની જરૂર નથી। गैनीबेन तुम आगे बढ़ो, गैनीबेन तुम आगे। विभाग के जे कई होय ए खोटी रीते हैरान करतुं होय ए जेमां तमारो वांक ज ना होय तो अमारा બધું ધ્યાન દોરજો। એ પ્રજાના પૈસાનો પગાર લે છે, ઈ બુટલેગરોના હપ્તા લે છે, ઈ આપણા યુવાનોને બરબાદ કરીને દારૂ પાવીને એના પૈસાના હપ્તા હીરાઈ લે છે। 2 નંબરના ઈ લે છે, એટલે આપણે કોંગ્રેસના કોઈ આગેવાનો નથી 2 નંબરના ધંધા કરતા કે નથી કોઈ કનક હપ્તા લેતા, એટલે આપણે કોઈનાથી દબાવવાની જરૂર નથી। મોટો લોર્ડ કર્ઝન હશે ને એને પણ જે ભાષામાં જા કહેવાનું છે અને જે પ્રમાણે કહેવાનું છે એ આપણા કાર્યકર માટે કહીશું।